ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 40. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 16. ચાલો જમવાનું બનાવીએ. જમવામાં તમારા સાથી મિત્રને આમંત્રણ આપો. વાલી સાથે રહી ભોજન તૈયાર કરો. શું બનાવ્યું અને તે બનાવવામાં કઈ કઈ ખાદ્ય સામગ્રીનો તેમજ કયા કયા સાધનનો ઉપયોગ થયો તેની વિગત લખો. શાળામાં કોઈ એક દિવસે તમારા શિક્ષક સૂચવે ત્યારે તીખી ભાખરી, ચોનકા, નાયલોન પૌવા, બટાકા પૌવા, થેપલા, મમરા, છુંદો, અથાણું, પરોઠા, ખાખરા, ઢોકળા કે કંઈ પણ ઘરેથી અનુકૂળ થયું હોય તેવા ખોરાક લાવી વર્ગના બાળકો સાથે મિત્રો સાથે જમો અને મજા માણો. આ અંગે સ્થળ શિક્ષક અથવા તો આચાર્ય સૂચવે તે રીતે ગોઠવવું. જે દિવસે આપણે આ કાર્ય કર્યું હતું તે દિવસની તારીખ લખવાની છે અને ખાદ્ય સામગ્રીના નામ લખવાના છે. કયા કયા સાધન વાપર્યા તે જોવાનું છે અને કઈ કઈ સ્ટોલ આપણે ઊભી કરી હતી એ પણ આપણે લખવાનું છે. ચાલો જોઈએ. 14 જુલાઈ 2025. સૌથી પહેલાં આપણે એક સ્ટોલ રાખ્યો હતો પાણીપુરીનો. તો પાણીપુરી માટે કઈ કઈ ખાદ્ય સામગ્રીઓ જોઈતી હતી? પૂરી, બટેટા, ચણા, ખાટું મીઠું પાણી અને વિવિધ પ્રકારના મસાલાઓ. સાધન તરીકે આપણે શું લીધું હતું? તપેલું, પાણી ભરવા માટેનું માટલું, ડોયો, ડીશ, આ બધી વસ્તુ આપણે જોઈતી હતી. પછી હતા બટેટા ભૂંગળા. તેની માટે ખાદ્ય સામગ્રીઓ તરીકે આપણે ભૂંગળા, બટેટા, વિવિધ મસાલાઓ વગેરેની જરૂર પડી હતી. સાધનમાં આપણે તગારું, ડીશ અને ચમચી લખી શકીએ. ત્રીજી આઈટમ હતી વેજીટેબલ સેન્ડવિચ. બ્રેડ, કાકડી, ગાજર, બટેટા, સોસ, બીટ, સંચળ પાવડર ને કોથમીર એટલી ખાદ્ય સામગ્રીઓની જરૂર પડી હતી. અને આપણે કયા કયા સાધનો જોઈતા હતા? ડીશ, છરી, કટર, ચોપિંગ બોર્ડ. ચોથી આઈટમ હતી ચણા ચાટ. બાફેલા ચણા, લીંબુ, સેવ, મીઠું મરચું, ડુંગળી, ટમેટા આટલી ખાદ્ય સામગ્રીની જરૂર પડી હતી. અને કિચન સેટ તમે લઈને આવ્યા હતા બધું કટિંગ કરવા માટે અને ડીશ અને ચમચી. પછી બનાવ્યું હતું લીંબુ શરબત. તેની માટે કઈ કઈ ખાદ્ય સામગ્રીની જરૂર પડી હતી? પાણી, લીંબુ, જલજીરા, સાદી સોડા, ખાંડ વગેરેની. અને વાસણો તરીકે મોટું તપેલું, ગ્લાસ, છરી અને પીરસવા માટે થઈને ડોયાનો ઉપયોગ આપણે કર્યો હતો. અને છઠ્ઠી આઈટમ હતી સમોસા ચાટ. સમોસા, દાડમ, ડુંગળી, ટમેટા, સેવ, લીલી ચટણી આટલી ખાદ્ય સામગ્રીની જરૂર પડી હતી. અને સાધનમાં ડીશ, છરી અને ચાટ મસાલા. એ સાધન ન કહેવાય. ચાટ મસાલા આપણે સમોસા ચાટમાં લખી શકીએ. ડીશ, છરી અને ચમચી આટલું તમે લખી શકો. સમૂહ ભોજનની ટૂંકી વિગત લખો, એટલે કે અહેવાલ લખવાનો છે. 14 જુલાઈ 2025. અમારી શાળામાં ધોરણ 6 થી 8ની દીકરીઓ સમૂહ ભોજન કરે તેવું આયોજન કરવામાં આવેલ. દીકરીઓને પોતાની રીતે બહેનપણીઓ સાથે જૂથમાં વહેંચાઈ જવા કહ્યું હતું. ત્યારબાદ ટોટલ 6 જૂથ તૈયાર કરવામાં આવેલ. દરેક જૂથ વચ્ચે ગહન ચર્ચા કર્યા બાદ વાનગીના નામ નક્કી કરેલ. કયું જૂથ કઈ વાનગી બનાવીને આવશે અને ટીમના લીડર કોણ હશે તે મુજબ કાર્યની વહેંચણી કરેલ. દરેક જૂથ બીજા દિવસે ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને લાવેલ. બધા જ બાળકોએ સાથે મળીને પાણીપુરી, બટેટા ભૂંગળા, વેજીટેબલ સેન્ડવિચ, ચણા ચાટ, લીંબુ શરબત, સમોસા ચાટ વગેરે વિવિધ પ્રકારની વાનગીઓની લિજ્જત માણી. અમને બધી જ વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગી હતી. અમે ખૂબ જ મોજથી બધી વાનગીઓ ટેસ્ટ કરી અને મન મૂકીને અમારી બહેનપણીઓ સાથે મળીને આરોગી હતી.